છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરડા ગામમાં ફરી એક ઘટના બની। એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો પડતા 1 કિલોમીટર જેટલું જોડીમાં લઈ જવામાં આવી। રસ્તાના અભાવના કારણે 108 ના પહોંચતા 1 કિલોમીટર જેટલું ગામના લોકો દ્વારા જોડીમાં લઈ જઈને મહિલાને 108 માં લઈ જવાની ફરજ પડી। તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેકવાર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવી અનેક ઘટનાઓ બનતી હોય છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ પણ ડુંગર વિસ્તારમાં મુલાકાત કરી હતી। ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા રોડ રસ્તાની ન અપાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। ગામના સ્થાનિક પિન્ટુભાઈ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ ઉપર આક્રોશ વ્યક્ત કર્યો। કરોડ રૂપિયાની ગ્રાન્ટોના રોડ રસ્તાઓ આવે છે, પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રોડ રસ્તાના અભાવના કારણે સમયે સારવાર ન મળતા અનેક સગર્ભા મહિલાઓ મૃત્યુ પામી ચૂકી છે। ક્યારે મળશે રોડ રસ્તાની સુવિધા, એ પણ એક સવાલ ઉભો થયો છે। અલારખા પઠાણ, નસવાડી તાલુકાની અંદર ફરી એક ઘટના સામે આવી છે। આ કુકરડા ગામની અંદર જે સુનીલાબેન, તેના પતિનું નામ છે સુરેશભાઈ, અને તે સગર્ભા હતી અને તેને અચાનક દુખાવો પડતા દવાખાને લઈ જવા માટે કોશિશ કરી, પણ રોડ રસ્તાના હોવાને કારણે 1 કિલોમીટર જેટલા ઉચકીને લાવ્યા અને ત્યારબાદ 108 આવી હતી। 1 કિલોમીટર દૂર જેટલા ઉચકી લાવ્યા પછી 108માં લઈ ગયા। તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી। આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી। અને જ્યારે ઓફિસમાં પૂછવા જઈએ છીએ ત્યારે આ લોકો એમ કહે છે કે તમારા રસ્તો મંજૂર થઈ ગયો। તો ફક્ત તમે એસીના રૂમમાં બેસીને ત્યાંથી તમે જાહેરાત કરો અથવા મંજૂર થઈ ગયો છે એમ કહી અથવા કાગળમાં લખવાથી એ રસ્તો બની નથી ગયો, એ રસ્તો હજુ બન્યો નથી। તો વહેલી તકે બને એ માટે અમારી માંગ છે।